नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આપણે ગાથા 308 થી 311 ચાર ગાથાઓ સાથે છે તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથા એનો અર્થ ભાવાર્થ ટીકા બધું આપણે કર્યું છે। ગુરુદેવના આ ગાથા ઉપરના પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે। મૂળ ગાથાની તો આપણને બરાબર સમજ પડી છે, પરંતુ ગુરુદેવ કાનજી સ્વામીએ બીજો ઘણો વિસ્તાર કર્યો છે, કેમ કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે એટલે બીજી ઘણી વાત એમણે આમાં કરી છે અને એ વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ। છતાં આજે મૂળ ગાથાઓ અને ટીકાનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન પર જઈએ। મૂળ ગાથામાં જે વાત આવી એ બધાને વિદિત છે, બધાને ખ્યાલ છે। 308 થી 311 ચાર ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાનની છે। 308 ગાથામાં એમ કહ્યું કે જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ, એટલે કે દરેક દ્રવ્યને આ સિદ્ધાંત લાગુ પડે છે। દ્રવ્ય એના ગુણોથી જુદું નથી, એને અનન્ય જાણ। 309માં એમ કહ્યું કે જીવના પણ પરિણામ છે અને અજીવના પણ પરિણામ છે, તો એવા પરિણામથી જીવના પરિણામથી અને અજીવના પરિણામથી અનન્ય જાણ, એટલે એનાથી જુદો નથી। 310માં ઉપર 308 અને 309માં જે વાત કરવામાં આવી એ પછી એના કારણ રૂપે એમ કહ્યું કે કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી તેથી તે આત્મા કાર્ય નથી અને કોઈને ઉપજાવતો નથી તેથી તે કોઈનું કારણ પણ નથી। એટલે આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી, એટલે કે અજીવે ઉત્પન્ન કર્યો છે, બીજા કોઈ દ્રવ્ય ઉત્પન્ન કર્યો છે તેમ નથી, એટલે કે બીજા કોઈ અન્ય દ્રવ્યનું એ કાર્ય નથી। અને એવી જ રીતે આત્મા કંઈક કાર્ય કરે અને એ કાર્ય તરીકે જે અજીવ કોઈ બીજું અન્ય દ્રવ્ય કોઈ ઉત્પન્ન થાય એમ પણ નથી, એટલે આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી। એ બંને વાત ત્યાં કરી। એટલે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તદ્દન ભિન્ન છે એ વાત આપણને તો અહીંયા સમજાવવી છે। એટલે આગળ પછી ગાથા 311માં એમ કહ્યું કે નિયમથી કર્મના આશ્રય, એટલે કે કર્મને અવલંબીને કરતા હોય છે, તેમજ કર્તાના આશ્રય કર્મો ઉત્પન્ન થાય છે। કર્મ એટલે અહીંયા કાર્ય, કર્તાના આશ્રય કાર્ય છે અને અહીંયા કર્મના આશ્રય કરતા હોય છે। એટલે કર્તા કર્મ એ એક જ દ્રવ્યમાં હોય, બીજા કોઈ દ્રવ્યમાં હોઈ શકે નહીં। એક દ્રવ્યમાં કર્તાપણું અને બીજા દ્રવ્યમાં એનું કાર્ય હોય એમ હોય નહીં, એટલે બીજી કોઈ રીતે એ કર્તા કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી। આ રીતે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી। એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરતું નથી, એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરી શકે નહીં। આ બધી વાત અહીંયા આપણને સમજાવી। એટલે મૂળ ગાથામાં આ બધી વાત આવી છે, એટલે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે એના સંદર્ભમાં જ છે। ગુરુદેવે કંઈ વધારાની વાત કરી છે એમ નથી।
ટીકામાં આ ચારે ચાર ગાથાઓની ભેગી વાત સમગ્ર એવી રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી કે જીવ અને અજીવ બંને પોતાના પરિણામોથી ઉપજતા થતા એ જીવ છે તો જીવ જ છે, અજીવ નથી, અને અજીવ છે તો અજીવ જ છે, જીવ નથી. પણ એમાં એમણે એક શબ્દ વધારે મૂક્યો કે ક્રમ નિયમિત. એટલે એમ કહ્યું કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. આ ક્રમબદ્ધ પરિણામની જે વાત લીધી એ ક્રમબદ્ધ વિશે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો અને ઘણું સમજાયું. અને એમાં આપણે પ્રવચનમાં આ પહેલી વાત પૂરી કરી કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અને અત્યારે પ્રવચનમાં બીજી લીટી ચાલી રહી છે કે એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. અને પછી એમાં આ જે કંકણનું ઉદાહરણ છે એની વાત આવશે. અને પછી મહત્વની વાત તો એ આવશે કે તાદાત્મ્ય સંબંધ, જીવને જીવના પરિણામો સાથે તાદાત્મ્યપણું છે, અજીવને એના પરિણામ સાથે તાદાત્મ્યપણું છે, પણ અન્ય સાથે તાદાત્મ્યપણું છે નહીં. કેમ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે કાર્યકારણ ભાવનો અભાવ છે અને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો પણ અભાવ છે. આ બધી વાત પણ હવે આગળ આવશે. તો આપણે ગુરુદેવના પ્રવચનોના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાન નંબર 22. સ્કંદની અંદર 2 ગુણ ચિકાસવાળો પરમાણુ છે તે 4 ગુણ ચિકાસવાળા પરમાણુ સાથે ભળે છે અને એમાં એ 4 ગુણ ચિકાસ ઉત્પન્ન થાય છે. તો કાંઈ એ પેલા 4 ગુણ ચિકાસવાળા પરમાણુએ કાંઈ કર્યું છે એટલે એ પેલા 2 ગુણ ચિકાસવાળા પરમાણુમાં 4 ગુણ ચિકાસ થાય છે એમ નથી. એટલે પરમાણુમાં પણ, પરમાણુની અંદર પણ અહીંયા એક પરમાણુ બીજાનું કાર્ય નથી કરતો એવી સ્વતંત્રતા બતાવી છે. એક પરમાણુમાં 2 ગુણ સ્પર્શની પર્યાય હોય અને બીજા પરમાણુમાં 4 ગુણ સ્પર્શની પર્યાય હોય, તે બંને ભેગા થાય ત્યાં 2 ગુણવાળો પરમાણુ 4 ગુણવાળી પર્યાય રૂપે પરિણમી જાય છે. પણ તે પર્યાય પોતાથી થઈ છે. એ 2 ગુણવાળો પરમાણુ છે એનાથી પોતાથી જ એવી પર્યાય થઈ છે કે 4 ગુણ રૂપે પરિણમે છે. પણ એમાં પેલો જે 4 ગુણવાળો પરમાણુ હતો એ કાંઈ કરતો નથી એવું અહીંયા સ્પષ્ટ દર્શાવવું છે. આ સ્કંદ વિશે, એની ચિકાસ અને એના વૃક્ષપણા વિશે આ બધી વાત પ્રવચન સારમાં બહુ સ્પષ્ટ કરેલી છે. એટલે એનું ઉદાહરણ અહીંયા ગુરુદેવે લઈ અને આપણને અજીવની વાત સમજાવી છે, પૂતગળ પરમાણુની વાત સમજાવી છે. એના પરિણામો જે થાય છે તે નિરપેક્ષપણે થાય છે. પર્યાયનું તત્વ નિરપેક્ષ છે. એ પર્યાય જીવની હોય કે અજીવની હોય, પણ એને ક્યારેય કોઈની અપેક્ષા હોતી નથી. અન્યની કોઈની અપેક્ષા એને હોય જ નહીં. એ નિરપેક્ષપણે પર્યાય થાય છે. પર્યાયના ઉત્પાદ વ્યય એ સ્વતંત્રપણે નિરપેક્ષપણે થાય છે. એમાં બીજું કોઈ દ્રવ્ય કાંઈ કરતું નથી. પર્યાયનો ઉત્પાદ થાય છે તો એના કારણ, એના કારકો, 6 કારકો એના પોતાના છે, પણ બીજો કોઈ કાંઈ કરે છે એમ નથી. આ બધી વાત ગુરુદેવે સમજાવી અને સાથે એ પણ કહ્યું કે જેમ આ પર્યાય તત્વ નિરપેક્ષ છે તેવી રીતે દ્રવ્ય અને ગુણની વાત તો શું કરવી. એટલે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો પર્યાય વિનાનું પરમ નિરપેક્ષ તત્વ છે. પર્યાય વિનાનું પરમ નિરપેક્ષ તત્વ છે. અને આવા પરમ નિરપેક્ષ તત્વ ઉપર દ્રષ્ટિ જાય એ માટે આ ગાથા
સમજાવવામાં આવી છે. આ ગાથાને સમજવાનું તાત્પર્ય પ્રયોજન એ જ છે કે પોતાના નિરપેક્ષ શુદ્ધ ધ્રુવ તત્વ ઉપર જીવની દ્રષ્ટિ જાય. દરેક જીવ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે, દ્રવ્ય દ્રષ્ટિ કરે, અને એમ થતાં એને નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે આ બધું સમજાવવાનું તાત્પર્ય એ જ છે. ક્રમબદ્ધની ઘણી વાત સમજાવી અને હજી પણ એક વાત સમજાવતા અહીંયા ગુરુદેવ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે ત્યારે કોઈ વળી એમ પણ કહે છે કે ક્રમબદ્ધ જે થવાનું હશે તે થશે, માટે આપણે હાથ જોડીને બેસી રહીએ. આ વિશે આપણે થોડી સ્પષ્ટતા કરી હતી. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ હાથ જોડે કોણ અને બેસી રહે કોણ? ક્રમબદ્ધ જે થવાનું હશે તે થશે, માટે આપણે કાંઈ કરવું નથી, આપણે તો આ બેઠા. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ બેસી શકે કોણ? એ તો બધી શરીરની અવસ્થાઓ. હાથ જોડીને બેસવું કે ઉભા રહેવું કે સૂઈ જવું, આ બધું જીવનું કાર્ય છે જ નહીં. એ પરિણામ જીવના નથી, એ આત્માના પરિણામ નથી. એ ભૂલ કરી બેઠો કે હું હવે કાંઈ કરું નહીં, હું તો આ બેઠો, અથવા તો હું આ સૂતો, અથવા તો હું આ ચાલ્યો, મારે કાંઈ કરવું નથી, હું તો અહીંથી જતો રહું છું, મારે હવે આ જોઈતું નથી. આ બધી વાત જે બોલે છે ત્યારે એ ખરેખર તો એ જીવની વાત નથી, પરંતુ એ તો સ્થૂળ શરીરની વાત છે. એ ચાલ્યું જાય કે બેસે કે ઉઠે કે એ બધું કોણ કરે? એ ક્યાં એનું છે? એ શરીર છે. અને એવી શરીરની એ બધી ક્રિયાઓ ક્યાં કરી શકે છે? શરીરની અવસ્થાઓ બદલાય છે તો એ શરીરના પોતાના કારણે એ કાળે જે થવાની હોય છે તે પર્યાય થાય છે. અને આ નકામો એમાં ઘેલો થઈ જાય છે કે હું આમ કરું ને હું તેમ કરું ને, એનો એ કરતા થવા જાય છે. એનો એ કરતા થવા જાય છે. ગુરુદેવ એને સમજાવે છે કે ભાઈ તું એનો કરતા થવા જાય છે, પણ એ તો તારી મિથ્યા બુદ્ધિ છે. કેમ કે એ તારું કાર્ય નથી, એ દ્રવ્ય જ જુદું છે, એ પરદ્રવ્ય છે. એનો તું કરતા ક્યાંથી થાય? એના કાર્યો તું કરી શકે એમ છો જ નહીં. એટલે પહેલા તું સમજ કે તું કોણ છો, તું ભગવાન આત્મા કોણ છો, તું કેવો છો, તું શું કરી શકે છે અને શું નથી કરી શકતો. પછી આગળ વાત કરે કે ક્રમબદ્ધમાં જે થવાનું હશે તે થશે અને આપણે તો આ હાથ જોડીને બેસી રહીએ. પછી વિચાર કરીને બોલ. એટલે પહેલી વાત જ તારી ખોટી છે કે તું બેસી રહે કે ઉભો થાય કે કઈ, તું ક્યાં કઈ કરે જ છે. એ બધું જે થવાનું છે એ તો બધું પૂતગળનું થાય છે, અને એ પણ તારી ઈચ્છા પ્રમાણે ક્યાં થાય છે? તને એમ છે કે તારી ઈચ્છા પ્રમાણે થાય છે. આ શરીર જન્મથી મૃત્યુ થાય ત્યાં સુધી જે ફેરફારો વચ્ચે રહે છે એમાં તારું તો કાંઈ ચાલતું નથી. એમાં જે ફેરફારો થાય છે જન્મથી મૃત્યુ સુધીમાં શરીરમાં જેટલા ફેરફાર થાય છે એમાંનો એક ફેરફાર પણ તે ઈચ્છ્યો હોય એમ થતો નથી. એટલે એની ઉપર ક્યાં કાંઈ તારું કરવા પણ છે. મૂળ વાત તો એ છે કે ક્રમબદ્ધમાં જે થવાનું હશે તે થશે, માટે આપણે કાંઈ કરવું નથી. એવી માન્યતા જેને ક્રમબદ્ધનો સ્વીકાર થયો એની હોય જ નહીં. ક્રમબદ્ધનો સ્વીકાર થાય ત્યારે તો એને અકર્તા ભાવ આવે. એના વિશે આપણે ઘણી વાત કરી. અને અકર્તા ભાવ આવે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. ક્રમબદ્ધનો સ્વીકાર તો સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા થઈ જાય છે. સર્વજ્ઞ ભગવાનનો સ્વીકાર તમે કરો છો, સર્વજ્ઞ ભગવાનને માનો છો, તો પછી એમના કેવળ જ્ઞાનને પણ તમે માનો છો, અને કેવળ જ્ઞાનને માનો છો તો પછી પ્રભુ સર્વને જાણે છે, અને પ્રભુના જ્ઞાનમાં જે વાત આવે એ એમ જ હોય, એ બધી વાતને પણ તમે સ્વીકારો છો. એનો અર્થ એ થયો કે બધી જ પર્યાય ક્રમબદ્ધ એના સમયે નિશ્ચિત કાળે જે થવાની છે તે ક્રમમાં જ થાય છે, એવા ક્રમબદ્ધપણાને પણ તમે સ્વીકારો છો. અને આવું ક્રમબદ્ધપણું જેણે સ્વીકાર્યું છે એને તો પછી સમજાઈ જાય છે કે મારે ક્યાં કાંઈ કરવાનું છે, હું કાંઈ કરી શકતો નથી, મારે કાંઈ કરવાનું છે નહીં, હું પરના કોઈ કાર્ય કરી શકતો નથી. એટલે એને ફેરફાર કરવાની એવી બુદ્ધિ ચાલી જાય છે, કાંઈ કરવાની એવી બુદ્ધિ ચાલી જાય છે. એને અકર્તા ભાવ આવે છે અને પોતાના સ્વરૂપ તરફ વળે છે. અને સ્વરૂપ તરફ વળે છે
અને સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે ખરેખર સાચો ક્રમબદ્ધનો નિર્ણય થાય છે કે ત્યારે ખરેખર સાચો ક્રમબદ્ધનો એને નિર્ણય થઈ જાય છે. પોતે ભગવાન આત્મા છે, આ બીજું બધું જુદું છે. અને બધા જ પદાર્થોના પરિણમન એના પોતાના કારણે થાય છે અને એ પરિણમન થાય છે અને એક પછી એક જે પર્યાય બદલાય છે એ પર્યાય ક્રમમાં થાય છે અને એના નિયત કાળે થાય છે. દરેક પર્યાય એના નિશ્ચિત કાળે જ થાય છે. એટલે એવું ક્રમબદ્ધપણું જ છે. એ વાત એને બરાબર સ્પષ્ટ થઈ જાય છે. એટલે આ બધા વિકલ્પ અને મિથ્યાત્વ અને અજ્ઞાનના ભાવને છોડીને જીવે પહેલા તો તર્ક દ્વારા આવો નિર્ણય કરવો અને પછી સ્વરૂપ ભણી જઈને ધ્રુવનું લક્ષ કરી અને એવો અનુભવ કરવો. એવો ઉપદેશ આમાંથી આપણને ગ્રહણ થાય છે. આગળ 23મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ તો વિતરાગનો માર્ગ છે બાપા. આ તો જ્ઞાતા દ્રષ્ટા થવાની રીત પ્રભુ. આ જ્ઞાતા દ્રષ્ટા થવાની રીત છે. કહે છે જીવ દ્રવ્યનું અજીવ કાંઈ ન કરે અને અજીવ દ્રવ્યનું જીવ દ્રવ્ય કાંઈ ન કરે. છ દ્રવ્ય ક્રમબદ્ધ એવા પોતપોતાના પરિણામોથી ઉપજે છે. પ્રત્યેક દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે થાય છે અને તે એની કાળલબ્ધિ છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં છ દ્રવ્યની પ્રતિ સમય થતી દરેક સમયે થતી પર્યાયને કાળલબ્ધિ કહેલ છે. જે સમયે જે દ્રવ્યમાં જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે. આ બધી વાત કરી અને અગ્નિ વિશેનું પણ ત્યારે એમણે ઉદાહરણ આપેલું કે અગ્નિથી પાણી ગરમ થતું નથી એવું પણ ઉદાહરણ આપેલું. કેમ કે બે દ્રવ્ય જુદા છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. એટલે એના સંદર્ભમાં કોઈએ એક પ્રશ્ન પૂછ્યો કે આપ કહો છો પાણી અગ્નિથી ઊનું થતું નથી, પરંતુ વિના અગ્નિ પાણી ઊનું થાય નહીં એમ પ્રત્યક્ષ દેખાય છે ને? પ્રશ્ન કર્યો કે પાણી અગ્નિથી ઊનું થતું નથી એમ આપ કહો છો, પરંતુ અગ્નિ વિના પાણી ઊનું થાય નહીં એમ પ્રત્યક્ષ દેખાય છે ને? તો એનું શું? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે અરે ભાઈ, તું સંયોગથી જુએ છે. તારી દ્રષ્ટિ કેવી છે? સંયોગને જોવા વાળી દ્રષ્ટિ છે. શું કહ્યું? કે તું સંયોગથી જુએ છે. જે સંયોગ છે એને તું જુએ છે. વસ્તુના સહજ પરિણમન સ્વભાવની દ્રષ્ટિથી જુએ તો જણાય કે પાણી જ પોતે ક્રમબદ્ધ ઉપજતું થકું ઉષ્ણ પર્યાય રૂપે થાય છે અને તેમાં અગ્નિનું કાંઈ કાર્ય નથી. સંયોગ જુએ છે, સંયોગ તરફ દ્રષ્ટિ કરે છે ને એટલે એને આ સમજાતું નથી. વસ્તુનો સહજ જે સ્વભાવ છે એ સહજ સ્વભાવની દ્રષ્ટિથી જુએ કે એ પરિણમન જે થઈ રહ્યું છે એ પાણી એ ઉષ્ણ પર્યાય રૂપે પરિણમી રહ્યું છે, તો એ પાણી પોતે એ રીતે પરિણમી રહ્યું છે. એવી પર્યાય થઈ એ ક્રમબદ્ધ એ વખતે થવાની હતી તે પર્યાય થઈ છે. એમાં બીજું દ્રવ્ય એટલે અગ્નિ કાંઈ કરતું નથી. એ અગ્નિ કાંઈ કરતું નથી. સંયોગ છે, અગ્નિનો સંયોગ છે. પાણીમાં ઊનું થવાની અવસ્થાનો એ વખતે જે કાળ હતો તેથી તે ઊનું થયું છે. એવી જે વખતે પર્યાય થવાની હતી અને એવી એ પર્યાય થવાની હતી ત્યારે પછી નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય, એ વખતે એવું ઉચિત નિમિત્ત હોય. અગ્નિ હોય કે માઇક્રોવેવ પણ હોય, ગમે તે હોય. એટલે એ કાળે એ પર્યાય જે થવાની હોય તે થાય જ. પછી એ વખતે કોઈ પણ ઉચિત નિમિત્ત હોય, પણ એ નિમિત્તથી કાંઈ કાર્ય થયું છે એમ નથી. અને એ પર્યાય ક્રમબદ્ધ એ વખતે એ સમયે જે થવાની હતી તે જ થઈ છે. એ વખતે ઉષ્ણ અવસ્થા પાણીની થવાની હતી તો એ રીતે જ થઈ છે. એ પાણીમાં ઊનું થવાની અવસ્થાનો તે કાળ છે, તેથી ઊનું થયું છે. તે કાળે અગ્નિ છે, અગ્નિ નથી એમ ને, અગ્નિ છે ખરી,
પણ અગ્નિ પોતાની સત્તા છોડી પાણીમાં ક્યાં પ્રવેશે છે? અગ્નિ પોતાની સત્તામાં રહ્યું છે. અગ્નિ અગ્નિમાં છે, પાણી પાણીમાં છે. એક સત્તા બીજી સત્તામાં જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જો કોઈ એક સત્તા બીજી સત્તામાં જાય તો કોઈ પણ દ્રવ્ય એના મૂળ દ્રવ્ય રૂપે રહી શકે જ નહીં. દ્રવ્યનો નાશ થાય. એટલે આ સત્તા એટલે હોવાપણું, એનું અસ્તિત્વ છે ને, એટલે સત્તા છે. દ્રવ્ય છે અને એ ત્રિકાળ રહે છે, અવિનાશી છે. છ દ્રવ્ય અવિનાશી છે, એટલે ત્રિકાળ કાયમ રહે છે, એટલે એની હયાતી છે, એની સત્તા છે. હવે કોઈ પણ દ્રવ્યની સત્તાનો વિચાર કરીએ તો એમાં બીજું દ્રવ્ય ભળી જાય અને પેલા દ્રવ્યની સત્તાનો નાશ થાય તો એ રીતે તો કોઈ પણ દ્રવ્યનો નાશ થઈ શકે. તો પછી છ દ્રવ્ય છ જે રીતે છે તે રીતે રહી શકે જ નહીં. એટલે એમ બનતું નથી. એક સત્તા બીજી સત્તામાં જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં છે જ નહીં. એક દ્રવ્યની અસ્થિ બીજા દ્રવ્યમાં નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. આવું વસ્તુ સ્વરૂપ છે. આ અભાવની વાત આવી તો જરાક આપણે વાત સમજી લઈએ. અહીંયા 4 પ્રકારના અભાવ છે ને, એની વાત કરી છે. 4 પ્રકારના અભાવ કઈ રીતે છે? અત્યંત અભાવ, અન્યોન્ય અભાવ, પ્રાગ અભાવ અને પ્રધંસાભાવ. એટલે એના અર્થ જરાક સમજીએ તો મને લાગે છે કે બધાને ઉપયોગી થશે. સરળતા પડે એટલે આપણે આ ક્રમને બદલે જરાક જુદો ક્રમ પણ લઈએ તો પણ વાંધો નથી. યાદ રાખવામાં સરળતા પડે એટલા માટે આપણે એમ લઈએ કે પ્રાગ ભાવ પહેલું લઈએ. અહીંયા ત્રીજું આપ્યું છે. સંધિ છૂટી પાડીએ તો પ્રાગ વત્તા અભાવ, બધા અભાવ જ છે. પ્રધ્વંસા ભાવ લખ્યું છે તો એમાં પણ પ્રધ્વંસ વત્તા અભાવ છે. અન્યોન્ય ભાવ છે તો અન્યોન્ય વત્તા અભાવ અને અત્યંતા ભાવ છે તો અત્યંત અભાવ. અહીંયા બધા અભાવની વાત છે. 4 પ્રકારના અભાવની વાત છે. હવે વર્તમાન જે પર્યાય છે એ વર્તમાન પર્યાય વર્તમાન અવસ્થાનો એની પૂર્વની અવસ્થાની અંદર અભાવ. કેમ કે વર્તમાન જે પર્યાય છે એ પહેલાની પૂર્વની અવસ્થામાં હતી નહીં. દાખલા તરીકે અત્યારે યુવાન અવસ્થા છે તો એ યુવાન અવસ્થાનો એની પહેલાની અવસ્થામાં અભાવ એટલે બાળપણની અવસ્થામાં અભાવ. આ સ્થૂળ ઉદાહરણ આપ્યું. એટલે પ્રાક ભાવનો અર્થ એવો થાય છે, પ્રાગ ભાવ અથવા તો પ્રાક વત્તા અભાવ. તો પ્રાગ ભાવનો અર્થ એવો થાય છે, પ્રાક એટલે પૂર્વ, પ્રાક એટલે પૂર્વ, એટલે એનો અર્થ એવો થાય છે કે વર્તમાન અવસ્થા એ વર્તમાન અવસ્થાનો પૂર્વની અવસ્થામાં અભાવ. વર્તમાન અવસ્થા એ પહેલાની પૂર્વની અવસ્થા હતી એની અંદર હતી નહીં. વર્તમાન અવસ્થાનો પૂર્વની અવસ્થામાં અભાવ એ પ્રાગ ભાવ છે. અને પ્રધ્વંસા ભાવ, પ્રધ્વંસ તો એ ભવિષ્યની વાત કરી કે વર્તમાન અવસ્થાનો ભવિષ્યની અવસ્થામાં અભાવ. વર્તમાન પર્યાય અત્યારે જે છે યુવાનની પર્યાય છે, યુવાન અવસ્થાનો ભવિષ્યની પર્યાય જે ગળપણની છે એની અંદર અભાવ. કેમ કે બંને અવસ્થાઓ જુદી છે. એટલે કે એક અવસ્થાનો બીજી અવસ્થામાં અભાવ છે, એક અવસ્થા બીજી અવસ્થામાં નથી. વર્તમાન અવસ્થા છે તે પહેલાની પૂર્વની અવસ્થા છે એની અંદર નથી. એટલે એને એવા પ્રકારના અભાવને પ્રાગ ભાવ કયો અથવા તો પ્રાક અભાવ. અને વર્તમાન અવસ્થા ભવિષ્યની અવસ્થામાં નથી એટલે એવા અભાવને પ્રધ્વંસા ભાવ કયો અથવા તો પ્રધ્વંસ વત્તા અભાવ. પ્રધ્વંસ અભાવ એટલે વર્તમાન પર્યાય ભવિષ્યની પર્યાયમાં નથી. કેમ કે પર્યાય છે એ તો એક સમયની છે. એ સમયની જે પર્યાય છે તે પર્યાય છે એ પછીની પર્યાયની અંદર કે પહેલાની પર્યાયમાં હોય ક્યાંથી? પછીની કે પહેલાની પર્યાયમાં હોય જ નહીં. એટલે એવો એ અભાવ છે તે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ છે. હવે અન્યોન્ય અભાવ તો એમાં પૂતગળ
ને માટે એ વાત કરવામાં આવી છે. અહીંયા પણ ગુરુદેવે એમ કહ્યું છે કે એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં જે અભાવ છે એ અન્યોન્ય અભાવ છે. એ અભાવને અન્યોન્ય અભાવ કહ્યો. પૂતગળ જ છે, આ પણ પૂતગળ છે, પેલું પણ પૂતગળ છે. આ પૂતગળ પરમાણુની જે પર્યાય છે એ પર્યાયનો બીજા પૂતગળ પરમાણુની પર્યાયમાં અભાવ છે, એટલે અન્યોન્ય અભાવ. એકબીજામાં અભાવ. અન્યોન્યનો અર્થ થાય છે એકબીજામાં. એવો એ એકબીજામાં અભાવ હોય છે. અને અત્યંત અભાવ. અત્યંત અભાવ છે એમાં એક દ્રવ્યનો બીજા ઇતર દ્રવ્ય એમાં ત્રણેય કાળ અભાવ. એક દ્રવ્યનો બીજા કોઈ પણ દ્રવ્યમાં ત્રણેય કાળે અભાવ જ હોય છે, એવો અત્યંત અભાવ. આવા 4 પ્રકારના અભાવ છે. અને આનો વિસ્તાર ઘણો થઈ શકે અને એ સમજવાથી કેટલીક સ્પષ્ટતાઓ થાય છે. આ વિશે ડોક્ટર ઉજ્જવલાબેન શાહે કારણ કાર્ય રહસ્ય નામના એમના પુસ્તકની અંદર ઘણો વિસ્તાર કરીને સમજાવ્યું છે. આપણે તો અહીંયા અભાવની વાત સમજી રહ્યા છીએ કે આ પ્રકારે અભાવ હોય છે. વર્તમાન પર્યાય છે, વર્તમાન અવસ્થા છે, એની પહેલાની અવસ્થામાં અભાવ, એટલે એની પહેલાની અવસ્થામાં એ આ વર્તમાન પર્યાય હતી નહીં. એટલે દરેક પર્યાય સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. એટલે એવો એ રાગભાવ છે. અને આ વર્તમાન પર્યાય એનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, કેમ કે આ વર્તમાન પર્યાય તો એનો તો વ્યય થઈ જશે, એટલે ભવિષ્યની પર્યાયમાં એ છે જ નહીં. એટલે એવો એ પ્રધંસ અભાવ, એટલે પ્રધંસાભાવ. અને પૂતગળ પરમાણુ લઈએ, એક જ પ્રકારના દ્રવ્યને લઈએ તો એમાં પરમાણુની જે પર્યાય છે એ પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અભાવ છે, એ અન્યોન્ય અભાવ છે. અને એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, એક દ્રવ્યની પર્યાયનો બીજા દ્રવ્ય પર્યાયમાં અભાવ છે, એ અત્યંત અભાવ છે. તો આ રીતે 4 પ્રકારના અભાવ છે. અહીંયા ગુરુદેવે એ વાત કરી કે એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અભાવ, એટલે કે એ અન્યોન્ય અભાવ છે. અને આવું વસ્તુનું સ્વરૂપ છે. હવે એમાં અગ્નિ અને પાણી એ બે તો દ્રવ્ય જ જુદા જુદા છે, બે દ્રવ્ય જ જુદા છે. એટલે પછી એમની બંનેની વચ્ચે જે અભાવ છે એ સમજી શકાય એવો છે. એટલે ગુરુદેવ કહે છે કે એમાં અગ્નિ અને પાણી વચ્ચે અન્યોન્ય અભાવ છે, તેઓ પરસ્પર પ્રવેશતા નથી. ભાઈ, આ વાત સમજવા ખૂબ ધીરજ કેળવવી જોઈએ. એ એક દ્રવ્ય છે એનો બીજા દ્રવ્યમાં જે અભાવ છે તો અત્યંત અભાવ છે. એ વાત ગુરુદેવે કહી કે એક સત્તામાં બીજી સત્તા જાય નહીં એવું વસ્તુનું સ્વરૂપ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. અને એ રીતે વિચાર કરીએ તો કાંઈ પાણી અગ્નિથી ઊનું થાય છે એમ નથી. હવે આ બધી વાત કરી પછી મૂળ વાત જે કરવી છે એ તો અહીંયા અજીવ પોતાના પરિણામોથી ઉપજતું થકું, પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે અને એ જીવ નથી, એની વાત મૂળ તો કરવી છે. અને એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલે આગળ 24મા પાના ઉપર પણ અહીંયા ભગવાનની ઓમકાર ધ્વનિ વિશે કહે છે કે એ ઓમકાર ધ્વનિ છે એ પણ શું છે? એ પણ અજીવ છે, એ પણ જળ છે, એ પણ પૂતગળની પર્યાય છે. આ ઓમકાર ધ્વનિ છે એ પણ પૂતગળની પર્યાય છે. અને એ પર્યાય એ કોઈ જીવે કરી છે એમ નથી. આ વાત ગુરુદેવ સમજાવે છે કે એ પર્યાય ક્રમબદ્ધ એના પરિણામથી, એટલે કે પૂતગળના પરિણામથી એ થઈ છે, એ અજીવ જ છે. આ ઓમકાર ધ્વનિ પણ અહીં કહે છે કે તે કાળે તે રૂપે થવા યોગ્ય ભાષા વર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે. ભાષા વર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે. આપણે વર્ગણા લઈએ છીએ ને એ પરમાણુના સ્કંદને, અને સ્કંદના જે પ્રકાર છે તો સ્કંદના પ્રકાર છે 22 પ્રકારના છે. એમાં એ ભાષા વર્ગણા એક પ્રકાર છે, આહારક વર્ગણા, આ બધા પ્રકાર છે ને. તેમાં ભાષા વર્ગણા છે
એ ભાષા વર્ગણાને કારણે આ ઓમકાર ધ્વનિ છે. એટલે ભાષા વર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે એ જ આ ઓમકાર ધ્વનિ છે. એટલે ગુરુદેવ આ વાતને સમજાવે છે કે આ ઓમકાર ધ્વનિ પણ અહીં કહે છે તે કાળે તે રૂપે થવા યોગ્ય ભાષા વર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે. ભાષા વર્ગણાનો ઓમકાર ધ્વનિ રૂપે તે કાળે પરિણમવાનો કાળ હતો. ભાષા વર્ગણા એ સ્કંદ છે, એ પરમાણુ પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે. તો એમાં આ વર્ગણા ભાષા વર્ગણા છે એનો ઓમકાર ધ્વનિ રૂપે એ પરિણમવાનો તે કાળ હતો. તો એ ઓમકાર ધ્વનિ રૂપે થાય છે. આ બીજા અન્ય શબ્દ રૂપે ભાષા વર્ગણા થવાનો કાળ હોય ત્યારે એ શબ્દ રૂપે થાય છે. આપણે ભગવાન બોલીએ તો એ ભાષા વર્ગણાનો ભગવાન એવા શબ્દ રૂપે થવાનો અત્યારે સમય હતો. તો એવા ભગવાન એવા શબ્દ રૂપે એ ભાષા વર્ગણા થઈ. એટલે જે આપણે બોલીએ છીએ, જે શબ્દ છે, ભાષા છે, આ બધું એ ભાષા વર્ગણાનું પરિણમન છે. એટલે જ્યારે એનો જેવો કાળ છે એ પ્રમાણે એનું એ રીતે પરિણમન ક્રમબદ્ધ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. જે કાળે એનું જે પ્રમાણે પરિણમન થવાનું છે તે પ્રમાણે એનું એ રીતે જ પરિણમન થાય છે. જો ઓમકાર ધ્વનિ રૂપે થવાનું છે તો ઓમકાર ધ્વનિ રૂપે થાય છે. એટલે એ કાળે એ ઓમકાર ધ્વનિ રૂપે થવાનું છે તો થાય છે. પણ એમાં એના કરતા ભગવાન નથી. ભગવાન એના કરતા નથી. ભગવાનના કારણે તે વાણી નીકળે છે એમ નથી. વાણીના કારણે નીકળે છે. એટલે વાણી તો પૂતગળ છે. એ તો પૂતગળના પરિણામ, ભાષા વર્ગણાના પરિણામ છે. ઓમ ધ્વનિ જે નીકળવો એ તો પૂતગળના પરિણામ છે. એના કરતા ભગવાન નથી. તીર્થંકર ભગવાનના શરીરમાંથી ઓમકાર ધ્વનિ નીકળી તો પણ એના કરતા તીર્થંકર ભગવાન પોતે નથી એમ કહી અને ગુરુદેવ સમજાવવા એ માગે છે કે એ ઓમકાર ધ્વનિ જે ભાષા વર્ગણાના પરિણામ છે તે સમયે ક્રમબદ્ધ જેમ થવાના હતા તેમ જ થાય છે. અને એનું કારણ એ પૂતગળ જ છે. પણ એનું કારણ તીર્થંકર ભગવાન નથી. જો અહીં શું કહે છે કે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે. એ જીવ નથી. આ સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંત દરેકને લાગુ પડે છે. દરેક અજીવને માટે એમ લાગુ પડે છે. સિદ્ધાંત છે કે અજીવ પદાર્થ ક્રમે પોતાની અવસ્થાપણે થાય ઉપજે તેમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. જીવ કે અજીવ બંને સ્વતંત્ર રીતે પોતે પોતાના ક્રમબદ્ધ પરિણામો રૂપે ઉપજે છે. એકબીજાનું કાંઈ કરતા નથી. આ સિદ્ધાંતને સમજવાનો છે અને એ સિદ્ધાંતને બરાબર અંતરમાં ઉતારવાનો છે કે આ આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. અને એમ જ્યારે બરાબર સમજાઈ જશે, એ વાત આત્મસાત થશે, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જશે. અહીંયા આગળ કહે છે કે હું કરું એ જ અજ્ઞાનતા સકતનો ભાર જેમ શ્વાન તાણે નરસિંહ મહેતાએ કહ્યું છે ને. એટલે કે કૂતરું ગાળા નીચે ચાલતું હોય અને એને પેલું અડતું હોય ઉપરનું, એટલે એ કૂતરું એમ માને કે ગાડું હું ચલાવું છું. તેવી રીતે અજ્ઞાની જીવ આ જે જડના કાર્યો થતા હોય એની સમીપમાં હોય એટલે એમ માને કે એ જડના કાર્યો બધા હું કરું છું. દુકાનમાં બેઠો હોય અને માલની લે વેચ થાય અને પૈસાની લેતી દેતી થાય ત્યારે એ બધી જળની ક્રિયા છે એ હું કરું છું એમ એ અજ્ઞાની માને છે. ખરેખર એ ક્રિયાનો કરતા એ જીવ નથી. એ ભલે માનવાથી શું છે? એ માને એટલે બધું સાચું થોડું છે. જે સત્ય છે તે જ સત્ય છે. એ બધી જળની અવસ્થાઓનો કારોબાર હું ચલાવું છું એમ એ માને છે. એ અજ્ઞાની છે. એ જળની ક્રિયા જળના કારણે જ થાય છે અને એને ભ્રમ છે અને એવા ભ્રમને કારણે એ દુઃખી થાય છે. જળની ક્રિયામાં ચેતન ભગવાન આત્માનો પ્રવેશ હોઈ શકે જ નહીં. જળની ક્રિયામાં ભગવાન આત્મા ક્યાંથી પ્રવેશે? જો જળમાં એ પ્રવેશે તો એ પોતે જળ થઈ જાય. બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે. આ બધા ઉદાહરણને શાંત ચિત્તે વિચારવા અને બરાબર સમજવા. દાખલા તરીકે જો કોઈ ડોક્ટર છે એક દર્દીને ઇન્જેક્શન આપે અને એને રોગ મટી જાય
તો ત્યાં એ એમ માને કે મેં એના રોગને મટાડ્યો, ડોક્ટર એમ માને, તો એ એનો ભ્રમ છે, ડોક્ટરનો એ ભ્રમ છે. કેમ કે રોગની અને નિરોગની અવસ્થા એ પેલા દર્દીના શરીરની છે. એ રોગઈષ્ટ અવસ્થા હોય કે નિરોગી અવસ્થા, એ અવસ્થાઓ તો પેલા શરીરના પરમાણુની છે, અને એવી અવસ્થા, એવી શરીરના પરમાણુની અવસ્થા એ સ્વયં ક્રમબદ્ધ ઉપજે છે. હવે ડોક્ટર તો એના શરીરને અડતોય નથી, તે પછી એના શરીરનું કરે શું? ડોક્ટર જુદો, પેલાનું શરીર જુદું. વાસ્તવમાં તો ડોક્ટર ઇન્જેક્શન લેતોય નથી અને શરીરનો રોગ મટાડતોય નથી. એ તો બધી જળની અવસ્થાઓ જળથી તે કાળે પ્રગટ થાય છે. જે કાળે જે થવાનું છે તે જળનું પણ થાય છે, જીવનું પણ થાય છે. અહીંયા તો જળનું જે કાળે જે સમય જેમ થવાનું છે તેમ જ થાય છે, એની વાત ચાલે છે. કે એ બધું એવું પરિણમન ક્રમબદ્ધ એના જળના પોતાના કારણે થાય છે, એટલે અજીવના પોતાના કારણે થાય છે. અને એ બધું અજીવ રૂપે જ છે, એ જીવ રૂપ નથી. એ અજીવ રૂપે જ છે, એ જીવ રૂપે થતું નથી. આગળ કહે છે કે પ્રવચનસારની 160મી ગાથામાં કહ્યું છે કે હું શરીર મન વાણી નથી, હું શરીર મન વાણી નથી, હું શરીર મન વાણીનું કારણ નથી. હું શરીર મન વાણી નથી, કેમ કે શરીર મન વાણી એ ત્રણે ત્રણ એ પૂતગળ છે. એટલે હું એનાથી જુદો ચેતન ભગવાન આત્મા છું. અને હું શરીર મન વાણીનું કારણ નથી. એટલે કે હું કંઈક કરું અને આ શરીર મન અને વાણી એ થાય અથવા તો એમાં ફેરફાર થાય એમ પણ નથી. એટલે કે એમનો કરતા નથી, કરતા નથી, કારયતા નથી, તથા કર્તાનો અનુમોદક પણ નથી. કરતા નથી એટલે કરનારો તો નથી, પણ કારયતા નથી એટલે કરાવનારો પણ નથી, તથા એ કર્તાનો અનુમોદક પણ નથી, અનુમોદના કરનારો પણ નથી. શરીર મન વાણીની જે ક્રિયાઓ, જેવી અવસ્થાઓ જે થાય તે મારા કારણે થાય એમ છે નહીં. જીવના કારણે શરીર મન વાણીની અવસ્થાઓ થાય એમ બિલકુલ નથી. એ શરીર મન અને વાણી એ ત્રણેય પૂતગળ છે અને એ જડ છે, અને એવી જડની અવસ્થાઓનો હું કરતા નથી, એને કરાવનારો કારયતા પણ નહીં, અને એને અનુમોદનારો પણ નથી. એટલે એવા કરતા નહીં, કારયતા નહીં, અને કર્તાનો અનુમોદક પણ નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. અહીંયા 25મા પાના ઉપર આગળ ગુરુદેવ કહે છે કે ભાઈ આ સમજે એનું તો અભિમાન ઉડી જાય એવી વાત છે. અજ્ઞાની જ્યાં હોય ત્યાં એમ માને છે કે અમે આ કર્યું ને તે કર્યું, અમે બધાને મોટા કરીએ ને છોકરાઓને ભણાવીએ ને આ બધું અજ્ઞાની એ માને. બાકી કોણ કોનું કરે? જડના કાર્યો ક્યાં જીવ કરી શકે છે? એક જીવ બીજા જીવનું પણ ક્યાં કાંઈ કરી શકે છે? પેલો જીવ પણ એના પુણ્ય પાપ લઈને આવ્યો હશે કે એમને આવ્યો હશે? છોકરાને મેં મોટા કર્યા, છોકરાને મેં હોશિયાર કર્યા, છોકરાને મેં પરણાવ્યા, પણ એ છોકરો એનું પુણ્ય ને પાપ લઈને આવ્યો હશે કે એમને આવ્યો હશે? એને સંયોગો જે પ્રાપ્ત થાય એ એના પાપને પુણ્યના ઉદય પ્રમાણે થતા હશે કે તમારા પાપને પુણ્યના ઉદય પ્રમાણે થતા હશે? છોકરો અભ્યાસ કરે અને હોશિયાર થાય, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, તો એ એના પુણ્યને કારણે થતો હશે કે તમારા પુણ્યને કારણે થતો હશે? જરાક તો વિચાર કરો પ્રભુ, કોણ કોનું કરે? ભગવાન આત્મા, બધા ભગવાન આત્મા છે, બધા સક્ષમ છે, બધા સિદ્ધ સમાન છે. અને એમાં આ બધો દંભ, હું આનું આમ કરું ને હું આનું તેમ કરું ને હું એની ઉપર ઉપકાર કરું ને આ બધો દંભ છે, દંભ. એ દંભ છોડવો જ રહ્યો. ઘણા ઉદાહરણ આપીને ગુરુદેવે આ વાત સમજાવી છે. અત્યારે અજીવની વાત છે, બીજા ઉદાહરણ આપે છે ગુરુદેવ. અહીંયા કહે છે 25મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આ લોકો ઉપવાસ કરે છે ને, ત્યાં એ એમ માને છે કે અમે આહાર પાણી છોડી દીધા. ઉપવાસ કરનારો એમ માને છે કે અમે આહાર પાણી ન લીધા અને ઉપવાસ કર્યો. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, આહાર આદિની તે અવસ્થા
તે સમયે જે થવાની હતી તે એના પોતાનાથી થઈ છે. તારા છોડવાથી એ છૂટ્યા છે એમ નથી, એમ જ થવાનું હતું તેમ જ થયું છે. એ કાળે એવા આહાર પાણી આ શરીર સાથે સંયોગમાં નહોતા આવવાના એટલે નથી આવ્યા. પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગ, પરદ્રવ્યનું ગ્રહણ કરવું અથવા તો પરદ્રવ્યનો ત્યાગ કરવો એ ભગવાન આત્મામાં ક્યાં છે, એ તારામાં ક્યાં છે? આહાર આદિની તે કાળે આવવાની યોગ્યતા ન હોય તો આહાર આદિ આવતા નથી. તે તો માત્ર ભાવ કર્યો, બાકી તે ભાવ ન કર્યો હોત તો પણ એ આહાર આદિ ન આવવાના હોત તો ના આવત. આ તો બહુ સ્પષ્ટ સમજાય એવું છે. અને આપણે જાણીએ છીએ કે સવારે આપણે ગમે તેટલો વિચાર કર્યો હોય કે આજે 12 વાગે લંચ લઈ લેવો છે અને 4 વાગ્યા સુધી એ લંચનું ઠેકાણું પડે નહીં. એવા સંયોગો સર્જાય કે તમે આ લંચ લેવા માટે એટલો સમય કાઢી શકો જ નહીં. એવી ઇમરજન્સી કાંઈક ઊભી થાય, કાંઈક એવું થાય કે જેથી કરીને સાંજ પડી જાય, તમને લંચ લેવા મળે નહીં. આવું તો બને છે, આપણે જોઈએ છીએ. એક ફોન આવે ને દોડવું પડે ને દોડીએ, પછી ત્યાં જઈએ ને ત્યાંથી ત્યાં જઈએ ને વકીલને મળીએ ને આમ કરીએ ને તેમ કરીએ ને, અથવા તો પોલીસનું લફરું થયું હોય તો ત્યાં સમય ચાલ્યો જાય ખબર પડે નહીં. 4, 5, 6 કલાક આપણા એવા જ ચાલ્યા જાય કે હમણાં 2 મિનિટ પછી હું લંચ માટે ટેબલ ઉપર આવું છું એમ કહેતા હતા, એ 2 મિનિટને બદલે સાંજ સુધી પણ ટેબલ ઉપર આવીએ નહીં. આવું તો બને છે. એટલે એ કાળે એમ જ થવાનું હતું. એ આહાર તમારે માટે જે બન્યો હતો, તમે માનતા હતા કે બસ આજે આ લંચમાં લેવું છે, એ આહાર તમે લઈ શકતા જ નથી. કેમ કે એ આહાર એ પૂતગળ છે અને પૂતગળના પરિણામ જેમ થવાના હતા તેમ જ થાય છે. એટલે આહાર આદિની તે કાળે આવવાની યોગ્યતા ન હોય તો આહાર આદિ આવતા નથી. અજીવની અવસ્થા અજીવથી જ ક્રમબદ્ધ થાય છે. એમાં જીવ કાંઈ કરે છે એમ નથી. જીવ તો તેમાં કાંઈ કરતો નથી ભાઈ. આ તો વિતરાગ જૈન પરમેશ્વરે ઓમકાર ધ્વનિમાં જાહેર કરેલી વાત છે. ભગવાનનો આ ઢંઢેરો છે અને એ 6 દ્રવ્યને લાગુ પડે છે. 6 દ્રવ્ય માટે એમ જ છે કે 6 દ્રવ્ય 6 દ્રવ્ય પોતપોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતા થકા સ્વતંત્ર છે. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે દાખલો આપ્યો એ અહીંયા લીધો છે કે સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. તેથી આ બધા દ્રવ્યો પોતે પોતાના પરિણામોથી ઉપજતા થકાય એ પોતે તે જ દ્રવ્ય છે, બીજું નથી. એ એનું કારણ સમજાવ્યું. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ શું કહે છે કે આ કંકણ, કડું, સાંકળી, વીંટી આદિ જે બધા ઘાટ છે ને સોનાના, એ દાગીનાના ઘાટ છે ને, એ આદિ ક્રમે થતી સુવર્ણની અવસ્થાઓ છે. ક્રમે થતી સુવર્ણની અવસ્થાઓ છે. તે અવસ્થાઓથી ઉપજતા સુવર્ણને તે પોતાની અવસ્થાઓ સાથે તાદાત્મ્ય છે. સુવર્ણને એની અવસ્થા, એની પર્યાય સાથે તાદાત્મ્ય છે. તાદાત્મ્ય છે એટલે કે ત્યાં સુવર્ણ છે, એ પર્યાય જે છે, જે અવસ્થા થઈ છે એમાં સુવર્ણ છે. સુવર્ણ અને એ અવસ્થા એ જુદા નથી, એ તદ્રૂપ છે. સોનું છે તે એની જે સુવર્ણની જે અવસ્થા છે, કંકણ કે વીંટી કે સાંકળી જે થયું છે એના રૂપે છે, એટલે એને એ સાથે તાદાત્મ્ય છે. પણ તે અવસ્થાઓ સાથે સોનીને તાદાત્મ્ય નથી. સોનીને એ અવસ્થા સાથે તાદાત્મ્ય નથી. એ સાંકળી કે વીંટી કે કળાની અવસ્થા સાથે સોનીને તાદાત્મ્ય નથી. સોનાને તાદાત્મ્ય છે. સોની તે અવસ્થાઓથી ઉપજતો નથી. જ્યારે એ અવસ્થાઓથી સુવર્ણ ઉપજે છે, દ્રવ્ય એ અવસ્થાઓથી ઉપજે છે. પણ સોની જુદું દ્રવ્ય. સોની કાંઈ એ અવસ્થાઓથી ઉપજતો નથી. માટે સુવર્ણની તે અવસ્થાઓનો કરતા સોની નથી અને સોનીને એ અવસ્થાઓ સાથે તાદાત્મ્ય નથી. સુવર્ણ છે એને એ અવસ્થાઓ સાંકળી, વીંટી આદિ સાથે તાદાત્મ્ય છે અને એવી અવસ્થાઓ રૂપ એ સોનું ઉપજે છે, સુવર્ણ ઉપજે છે. આવી વાત છે.
તેવી રીતે કહે છે કે સર્વ દ્રવ્યોને પોતપોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. સર્વ દ્રવ્યોને પોતાના પરિણામ સાથે તાદાત્મ્ય છે, પણ બીજાના અન્યના પરિણામ સાથે તાદાત્મ્યપણું નથી, એવું તદ્રૂપપણું નથી, એવું તન્મયપણું નથી. અર્થાત પોતાના પરિણામોથી ઉપજતા દ્રવ્યના તે પરિણામોનું કરતા અન્ય દ્રવ્ય નથી, બીજું દ્રવ્ય નથી, પરંતુ તે દ્રવ્ય પોતે જ એનું કરતા છે. જે પરિણામ છે એનું કરતા એ દ્રવ્ય પોતે જ છે. અને એ આગળ વિશેષ કહે છે કે આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. ટીકાની આ વાતને ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે જુઓ, સર્વ દ્રવ્યો માટે આ સિદ્ધાંત છે. શું? કે સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. સર્વ દ્રવ્યોને પોતાના પરિણામ સાથે તાદાત્મ્ય છે. જીવને એના પોતાના પરિણામ સાથે તાદાત્મ્ય છે, ઉદ્ગળને એના પોતાના પરિણામ સાથે તાદાત્મ્ય છે, પણ અન્ય દ્રવ્ય સાથે એને તાદાત્મ્ય નથી. માટે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે, બીજા દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એટલે કે એક ઉત્પાદક થઈને બીજાને ઉત્પન્ન કરે એમ બનતું નથી. કોઈ દ્રવ્યનું ઉત્પાદક એટલે કે કારણ કોઈ બીજું દ્રવ્ય છે એમ છે નહીં. અર્થાત એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાર્યકારણ ભાવ છે એમ સિદ્ધ થતું નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાર્યકારણ ભાવ છે એમ સિદ્ધ થતું નથી. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે છે એવું સિદ્ધ થતું નથી. તો પછી એનો અર્થ એ થયો કે આ જીવ દ્રવ્ય આ શરીરનું કાર્ય કરી શકે એમ સિદ્ધ થતું નથી. તો પછી આપણે જે લઈને બેઠા છીએ કે આ શરીરના કાર્યો હું કરું છું, એ તો નરી મૂર્ખાઈ છે કે બીજું કાંઈ? એવું સિદ્ધ થતું નથી. અને આપણે સમજ્યા વગરના ગાંડા થઈ જઈએ કે આ શરીરના કાર્યો હું કરું. અહીંયા તો આ તર્ક દ્વારા સમજાયું અને એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે કાર્યકારણ ભાવે પરિણમતું નથી. એટલે કે એક દ્રવ્ય સાથે બીજા દ્રવ્યનું કાર્યકારણ રૂપ થવું સિદ્ધ થતું નથી. એનો અર્થ એ થયો કે આ જીવ દ્રવ્યનું આ સાથે રહેલા શરીર જે પૂતગળ દ્રવ્ય એની સાથે કાર્યકારણ ભાવે થવું એ સિદ્ધ થતું નથી. એટલે એ શક્ય નથી, એ સિદ્ધ થતું નથી. એનો અર્થ જે છે કે શક્ય જ નથી. આ વાત કરી એટલે કોઈ એક પ્રશ્ન કર્યો, એને કોઈક વિકલ્પ એવો આવ્યો એટલે એવો પ્રશ્ન કર્યો છે, અને એ પ્રશ્નનું સમાધાન પણ ગુરુદેવે આપ્યું છે. બહુ સરસ પ્રશ્ન છે કે એક ગાયનો ગોવાળ તે 5 ગાયોનો ગોવાળ. ગોવાળ હોય એને એક ગાય હોય તો એ ગોવાળ કહેવાય, 5 ગાય હોય તો ગોવાળ કહેવાય, 10 ગાયનો હોય તો ગોવાળ કહેવાય. હવે એ 5 ગાયને લઈને જાય ચરાવવા માટે તોય બરાબર છે, ગોવાળ જ છે. 10 ગાયનો ચરાવે તો પણ એમાં શું ફેર પડે છે ને? આપણે કહીએ કે ચાલો તારે 10 ગાય છે તો એક ગાય અમારી પણ લેતો જા, તો 10 ગાયનો ગોવાળ એવો તો 11 ગાયનો ગોવાળ. એમાં એકનું વધારે કરે તો આ વાત જે છે ને એ લઈ અને એ ઉદાહરણ લઈ અને અહીંયા સમજાવ્યું છે. એટલે કે છે કે એક ગાયનો ગોવાળ તે 5 ગાયોનો ગોવાળ. તેમ જીવ તે સમયે પોતાના પરિણામરૂપ પોતાનું કાર્ય કરે એ તો વાત બરાબર. પોતાના પરિણામરૂપ પોતાનું કાર્ય જીવ કરે એ તો વાત બરાબર, પણ સાથે સાથે બીજાનું પણ કરે તો એમાં શું વાંધો? એટલે કે પરની દયા પાળે, પરની મદદ કરે, પૈસા ધન કમાય ઇત્યાદિ કાર્ય એ બધું કરે, એ કરે કે ન કરે? અને કરે તો એમાં શું હરકત શું છે? પોતાનું કરે અને પરનું કરે. એક ગાયનો ગોવાળ ને 5 ગાયનો ગોવાળ, આવો પ્રશ્ન. એમાં હરકત શું છે? એમ કે જીવ પોતાનું કાર્ય કરે અને પરના એટલે અજીવના પણ કાર્ય કરે, એમાં શું વાંધો? કરે તો શું વાંધો?
હા ને બેસી જાય છે, હા એમાં શું વાંધો, જીવ કરી શકે, એમાં શું વાંધો. હવે સમાધાન જરાક સમજો. આટલી બધી વાત કરી, તાદાત્મ્ય સંબંધની વાત કરી, દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરી, પર્યાયની સ્વતંત્રતાની વાત કરી, ચાર પ્રકારના અભાવની વાત કરી, તે છતાંય આ વાત આવી એટલે ઘણા લોકો લપસી જાય. અરે ભાઈ, જરાક આટલી બધા સિદ્ધાંતની વાત કરી, એમાંનો એકય સિદ્ધાંત યાદ ન રહ્યો અને લપસી પડ્યા. હા હા, અરે શું હા, એમ ન હોય. ગુરુદેવ જો સરસ સમાધાન આપે છે, કહે છે કે ભાઈ, કેટલાક અજ્ઞાની જીવો આવું માને છે, પણ તે બરાબર નથી. કેમ કે જેમ પોતાના પરિણામરૂપ પોતાના કાર્યમાં તેને તાદાત્મ્ય છે, તેમ પરદ્રવ્યના પરિણામમાં તેને તાદાત્મ્ય નથી. જીવને પોતાના પરિણામમાં તાદાત્મ્ય છે, તેમ પરદ્રવ્યના પરિણામમાં તેને તાદાત્મ્ય નથી. જીવ છે તે પોતાના પરિણામ સાથે તાદાત્મ્યપણું ધરાવે, પણ અજીવના પરિણામ સાથે તાદાત્મ્યપણું ધરાવતો નથી, એ અજીવરૂપ થતો નથી. જીવ છે તે વિભાવ ભાવે પરિણમ્યો છે તો એવા ભાવ, અથવા તો એ સ્વભાવ ભાવે પરિણમ્યો છે તો એવા ભાવ, એની સાથે એને તે સમયે જ્યારે એવા ભાવ થયા છે, એવું પરિણમન થયું છે, ત્યારે એને એ સમયે એ પરિણામ સાથે તાદાત્મ્ય છે. પણ જીવને આ કોમ્પ્યુટર સાથે તાદાત્મ્ય ન હોય, આ જડ છે, અને પેલું ભગવાન આત્મા ચેતન છે, એને આ જડની પર્યાય સાથે તાદાત્મ્ય હોય નહીં, એને શરીરની પર્યાય સાથે તાદાત્મ્ય હોય નહીં. પરદ્રવ્યના પરિણામ સાથે તાદાત્મ્ય વિના તે પરદ્રવ્યના પરિણામને કેવી રીતે કરે? એટલે પરદ્રવ્યના પરિણામ જીવ કરતું નથી. એટલે પેલું એમ કહીએ કે આ પોતાનું પણ કાર્ય કરે અને પરના પણ કાર્ય કરે, તો એ શક્ય જ નથી. તેથી તો અહીં કહ્યું કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એટલે તો આ રીતે વાત કરી. સર્વ દ્રવ્યને એવું છે કે બીજા દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એટલે કે આ દ્રવ્ય ઉત્પાદક અને પછી એનું જે ઉત્પાદ્ય, જે ઉત્પન્ન થાય તે એ બીજું દ્રવ્ય હોય એમ બને નહીં. સોના દ્વારા હીરાની ઉત્પત્તિ થાય નહીં. સોનું દ્રવ્ય જુદું અને હીરો એ દ્રવ્ય જુદું. બે દ્રવ્ય જુદા છે. તે સોનું ઉત્પાદક થઈ અને હીરાને ઉત્પન્ન કરે એમ બને નહીં. એટલે એવી રીતે દરેક દ્રવ્ય માટે સમજવું કે સર્વ દ્રવ્યને માટે એમ સમજવાનું કે એ અન્ય દ્રવ્યને ઉત્પન્ન કરી શકે નહીં, અથવા તો એ બીજા અન્ય દ્રવ્યનું ઉત્પાદ્ય નથી, બીજા અન્ય દ્વારા ઉત્પન્ન થતું જ નથી. એને એના પરિણામ સાથે સંબંધ છે. અન્ય દ્રવ્ય સાથે ક્યાંથી સંબંધ હોય? અન્ય દ્રવ્ય સાથે તો અત્યંત અભાવ છે. પેલા ચાર અભાવની વાત કરીને આપણે, અન્ય દ્રવ્ય સાથે તો અત્યંત અભાવ છે. આ સમાધાન પછી આગળ વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા અનંત ગુણનું ધામ પ્રભુ અનાદિ અનંત ધ્રુવ ચૈતન્ય તત્વ છે. ભગવાન સર્વજ્ઞ દેવે જોયો અને કહ્યો એવો આ જીવ પદાર્થ પ્રતિ સમયે, દરેક સમયે ક્રમે થતા પોતાના પરિણામ સ્વરૂપે ઉપજે છે. અહીં કહે છે કે પોતાના પરિણામોથી ઉપજતા જીવને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. આ જળ શરીર, મન, વાણીનું કાર્ય થાય તેને જીવ કરે અને તેનું જીવ કારણ થાય એમ સિદ્ધ થતું નથી. આ જળ શરીર, મન, વાણીનું કાર્ય થાય એને જીવ કરે અને તેનું જીવ કારણ હોય એવું સિદ્ધ થતું નથી. આ હાથ હલે, હોઠ હલે, વાણી બોલાય, આંખની પાપણ ઊંચી થાય ઇત્યાદિ જળનું કાર્ય થાય તે જળથી એનાથી થાય છે. એને આત્મા કરતો નથી અને એને આત્મા કરે એમ સિદ્ધ થતું નથી. કેમ? કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. આવી વાત છે.
આગળ પેરેગ્રાફમાં કહે છે, જો નિગોદમાં અનંત જીવ છે, આ લસણ ને ડુંગળીની એક કણી લો, એમાં અસંખ્ય ઔદારિક શરીર છે, તે દરેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. તે દરેક જીવ પોતાના પરિણામપણે ઉપજતો હોવા છતાં તેને બીજા જીવના કે બીજા દ્રવ્યના પરિણામ સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. નિગોદના જીવ કે જેને પોતાનું જુદું એક શરીર પણ નથી, એક શરીરની અંદર આ બધા જીવ છે, અનંત જીવો છે, તો એ જીવોને એકબીજા સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. પોતાના પરિણામને ઉપજાવતો તે જીવ બીજા જીવના પરિણામને ઉપજાવે એમ બનતું નથી, કારણ કે સર્વ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. ઉત્પાદ્ય એટલે કાર્ય અને ઉત્પાદક એટલે કારણ. બીજું દ્રવ્ય આત્માનું ઉત્પાદ્ય અર્થાંત કાર્ય અને આત્મા તેનું ઉત્પાદક અર્થાંત કારણ એમ બની શકતું નથી. જો માટીમાંથી ઘડો થાય છે, ત્યાં ઘડો છે તે માટીનું ઉત્પાદ્ય એટલે કાર્ય છે, અને માટી તેનું ઉત્પાદક એટલે કારણ છે. પરંતુ કુંભાર ઘડાનો ઉત્પાદક અને ઘડો કુંભારનું ઉત્પાદ્ય એમ નથી. ઘણા ઉદાહરણો ગુરુદેવે આપ્યા છે, અને એ બધા ઉદાહરણ દ્વારા આ અજીવ અને જીવ બંને વચ્ચે આવો ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ નથી, અને કર્તા કર્મ ભાવ પણ નથી, કર્તા કારણ ભાવ પણ નથી. એટલે એની બંને વચ્ચેનો એવો કોઈ સંબંધ નથી કે જેથી એ એકબીજાની પર્યાયને કરે. આ વાત ખૂબ સ્પષ્ટ કરેલ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. આજે ઘણી વાત આવી, અને મૂળ ગાથા તો આપણે સમજ્યા, ટીકા પણ સમજ્યા, પણ આ જે પ્રયોજનભૂત વાત છે કે જેના ઉપર આપણે ઘણો વિચાર નથી કર્યો, એ પ્રયોજનભૂત વાતનું બરાબર સમજીને ચિંતન કરવાથી પરનું લક્ષ છૂટી અને સ્વ તરફ જવાય એવી આ બધી વાત છે. એટલે આમાંની જે વાત પકડાઈ હોય એ વાતને વાગોળતા વિચારતા જ આગળ વધવાનું છે. હવે આજનો સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ